ખેડામાંથી સમાચાર મળી આવ્યા છે। નડિયાદમાં અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીઓ સાથે ખોટી વ્યવહારોના મામલે ભય અને ખોફનું વાતાવરણ છે તે જોવા મળ્યું છે। વિદ્યાર્થીઓ કન્યા અઠવાડિયાથી રાતભર જાગી રહી હતી। આજે નડિયાદ વિભાગીય વડા STSL CL ને કે રાઠોડ અને નડિયાદ સમાજ કલ્યાણ અધિકારી ધવલભાઈ કારેઠા સાથે રાજ્ય કક્ષાની તપાસ માટે પહોંચી રહ્યા હતા। નડિયાદ પશ્ચિમ પીઆઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા। ઘટનાની તાત્કાલિક તપાસ માટે સીસીટીવી લગાવવાની યોજના છે તે પણ કરવામાં આવી હતી અને છાત્રાલયની દિવાલ પર તારની ફેન્સિંગ લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે। વધુમાં સમાજ કલ્યાણ અધિકારી દ્વારા વિદ્યાર્થીનીઓને રજૂઆતોના આધારે વોર્ડનને નોટિસ પણ આપવામાં આવી છે અને ખુલાસો માંગ્યો છે। નડિયાદમાં છાત્રાલયની વિદ્યાર્થીઓ સાથે પજવણી અને ભય અને ખોફ વચ્ચે રાતભર જાગતી હતી। જોડ વિસ્તારમાં આવેલી સરકારી કન્યા છાત્રાલય બાબતે જે છાત્રાઓની ફરિયાદ મળતા એ રાત્રે જ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનની જે ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી એને તરત જ સ્પોટની વિઝિટ કરેલી હતી। ત્યારબાદ બીજા દિવસે નડિયાદ પશ્ચિમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને આપણી સી ટીમે પણ વિઝિટ કરેલી હતી કેમ્પસની અને છાત્રાઓ જોડે આ બાબતે ચર્ચા કરેલી હતી અને આજ રોજ માનનીય જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ડીવાયએસપી અને નાયબ નિયામક સાહેબની બંનેની સંયુક્ત ટીમે આખા કેમ્પસનું ઇન્સ્પેક્શન કર્યું। કેમ્પસની છાત્રાઓમાં જેટલી હાજર હતી એ છાત્રાઓ જોડે એ દિવસની ઘટના બાબતે ચર્ચા કરી હતી અને વધુમાં એ જણાવવામાં આવે છે કે સુરક્ષા બાબતે આપણે હોમગાર્ડના પોઈન્ટ પણ વધારેલા છે અને છાત્રાઓ સાથે ચર્ચા કરીને છાત્રાઓને 112 ઇમરજન્સી હેલ્પલાઇન અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના ફોન નંબર શેર કરેલા છે અને આ બાબતે વધારે તપાસની કાર્યવાહી ચાલુ। હા, એ બાબતે જે લોકલ પોલીસ સ્ટેશન છે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન એમના પીઆઈ શ્રીને આ બાબતે આગળ તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે કે જો કોઈ આવી ઘટના બની હોય અને આસપાસના સીસીટીવીમાં આ વસ્તુ ક્યાંય જો આવે તો આગળ જે જવાબદાર માણસ છે જે એમની વિરુદ્ધ કાર્યવાહી કાયદાકીય કાર્યવાહીની આગળ કરવામાં આવશે। હાલમાં તપાસનો વિષય છે। આસપાસના જે દુકાનવાળા છે એમના નિવેદનો લેવામાં આવ્યા છે અને સીસીટીવીની તપાસ ચાલુ છે અને કેમ્પસના ગેટ ઉપર જે સીસીટીવી છે એની પણ આગળ તપાસ કરવામાં આવે। હાલ એ બાબતે કોઈ એવી માહિતી મળેલી નથી કે એમને કોઈ માહિતી છુપાવી હોય। દરેક રીતે સંસ્થા કે જે કેમ્પસના જે સંચાલક છે એ કોઓપરેટ કરે।